Welcome to the Mahatma Gandhi Global Indian એકલવ્ય સ્કૂલ તિલકવાડા. ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 7ના સામાજિક વિજ્ઞાનનો પાઠ 3 જોઈશું. મુગલ સામ્રાજ્ય. તમે તાજમહાલ જોયો છે? દિલ્હીનો લાલ કિલ્લો, ફતેહપુર સિકરીનો બુલંદ દરવાજો, આ બધા સ્થાપત્યો મુગલ શાસકોએ બંધાવ્યા હતા. મુગલ શાસનની સ્થાપના પહેલાં સલ્તનત યુગનું શાસન હતું. ઉપરાંત કેટલાક રાજપૂત રાજ્ય પણ હતા. આ પાઠમાં આપણે મુગલ સામ્રાજ્ય વિશે માહિતી મેળવીશું. મુગલ સલ્તનતની સ્થાપના. ભારતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના ઈસવીસન 1526માં બાબરે કરી હતી. બાબરનું મૂળ નામ હતું ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર. બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપતનું યુદ્ધ થયું હતું 20મી એપ્રિલ 1526માં, જેને પાણીપતનું પ્રથમ યુદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે. બાબરે આ યુદ્ધમાં તોપનો ઉપયોગ કરી ઇબ્રાહિમ લોદીને હરાવ્યો હતો અને ભારતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી. મુગલ સામ્રાજ્યમાં કેટલાક મહત્ત્વના શાસકો થઈ ગયા, જેમાં આપણે જોઈશું મુગલ શાસકો. મુગલ શાસકોમાં બાબર, હુમાયું, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબનો સમાવેશ થાય છે. બાબર વિશે જોઈએ તો બાબરનો સમયકાળ હતો ઈસવીસન 1526થી ઈસવીસન 1530. બાબર કુશાગ્ર બુદ્ધિવાળો અને શક્તિશાળી યોદ્ધા હતો. તે ફારસી અને અરબી ભાષાનો જાણકાર હતો. પ્રકૃતિ પ્રેમી અને લેખક પણ હતો. તેણે તેની આત્મકથા તુજુક એ બાબરી, જેનું બીજું નામ છે બાબરનામા, લખી હતી, જે વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ કૃતિ છે. એના પછી હુમાયું ઈસવીસન 1530થી ઈસવીસન 1540 અને ઈસવીસન 1555થી ઈસવીસન 1556. હુમાયું ઈસવીસન 1530માં દિલ્હીની ગાદી પર બેઠો હતો. હુમાયુંનો અર્થ નસીબદાર થાય છે, પરંતુ તેણે જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેને ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સાથે યુદ્ધ થયા હતા ઈસવીસન 1540માં. કનોજના યુદ્ધમાં શેરશાહે હુમાયુંને હરાવી તેને ભારતની બહાર હાંકી કાઢ્યો. હુમાયું બાદશાહમાંથી બેરોજગાર થઈ ગયો અને ઈરાન ચાલ્યો ગયો, પરંતુ થોડા વર્ષો બાદ ફરીથી ભારત પર ચઢી આવ્યો. ઈરાનના શહેનશાહની મદદથી ઈસવીસન 1545માં તેણે કાબુલ અને કંદહાર જીતી લીધા, તેમજ ઈસવીસન 1555માં ભારત પર પુનઃ પોતાની સત્તાની સ્થાપના કરી. હુમાયું તેના પિતાની જેમ જ વાંચન લેખનનો શોખીન હતો. તેણે દિલ્હી પાસે દિનપનાહ નગર વસાવ્યું હતું. સાંજના પ્રાર્થનાનો સમય થતાં વાંચનાલયમાંથી ઝડપથી પગથિયાં ઉતરતા પડી જવાથી તેનું અવસાન થયું હતું. એના પછીનો શાસક હતો શેરશાહ સૂરી, જેનો સમયગાળો હતો ઈસવીસન 1540થી ઈસવીસન 1545. શેરશાહ અફઘાન વંશનો મુસ્લિમ હતો. તેનું મૂળ નામ ફરીદ ખાં હતું. હુમાયુંને હરાવી ભારત પર પોતાની સત્તા સ્થાપી હતી. તે સુધારક અને ન્યાયપ્રિય શાસક હતો. ડાકુ લૂંટારોને અંકુશમાં લઈ તેણે રાજ્યમાં શાંતિની સ્થાપના કરી. નવી ટપાલ વ્યવસ્થા ઊભી કરી. તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી. રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું. વિશાળ સેના નિર્મિત કરી હતી. તેણે એક મહાન રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું, જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલ હતો. શેરશાહ ઈસવીસન 1545માં તોપનું નિરીક્ષણ કરતા હતા ત્યારે અકસ્માત થવાથી મૃત્યુ પામ્યા. તેમના મૃત્યુ પછી તેમના જેવો કોઈ શક્તિશાળી શાસક ગાદી પર આવ્યો નહીં. પરિણામે ઈસવીસન 1555માં હુમાયુએ દિલ્હી અને આગ્રા પર આક્રમણ કરી અફઘાનોને હરાવીને પુનઃ મુગલ સામ્રાજ્યની સ્થાપના કરી. શેરશાહ સૂરીને હરાવીને હુમાયુએ ફરીથી ઈસવીસન 1555થી ઈસવીસન 1556 સુધી મુગલ સામ્રાજ્યની સ્થાપના કરી દીધી હતી. એના પછી એનો પુત્ર અકબર રાજગાદી આવ્યો હતો, જેનો સમયકાળ હતો ઈસવીસન 1556થી ઈસવીસન 1605.
અકબર રાજા તરીકે ભારતના ઇતિહાસમાં ગણનાપાત્ર સ્થાન ધરાવે છે. તેનો જન્મ ઈસવીસન 1542માં અમરકોટના હિન્દુ રાજપૂત રાજાના ઘેર થયો હતો. હુમાયુના અવસાન બાદ માત્ર 14 વર્ષની વયે તે દિલ્હીનો બાદશાહ બન્યો હતો. હુમાયુના અવસાન બાદ અકબર અને હેમુ વચ્ચે ઈસવીસન 1556માં પાણીપતનું બીજું યુદ્ધ થયું, જેમાં અકબરનો વિજય થયો હતો. અકબર એક એવો રાજા હતો જે ખૂબ જ નાની વયે રાજગાદી ઉપર બેઠો હતો. અને આપણે જે રીતના જોયું કે પાણીપતનું પ્રથમ યુદ્ધ 20મી એપ્રિલ 1526માં થયું હતું. અને કોના વચ્ચે? તો બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે. જ્યારે પાણીપતનું બીજું યુદ્ધ 1556માં થયું હતું. અને એ કોના વચ્ચે થયું હતું? તો અકબર અને હેમુ વચ્ચે. અને આ પાણીપતના બીજા યુદ્ધમાં કોનો વિજય થયો હતો? તો અકબરનો. અકબરે પંજાબથી બંગાળ અને દિલ્હીથી ગુજરાત સુધીના મોટા ભાગ પર રાજ્ય સ્થાપિત કર્યું હતું. અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે બહુ જ જાણીતું હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું. અકબરે કાબુલ, કાશ્મીર, બલુચિસ્તાનથી દક્ષિણમાં અહમદનગર સુધી પોતાની વિજય યાત્રા વિશાળ સામ્રાજ્યનું સર્જન કર્યું હતું. અકબરે ફતેહપુર સિક્રીને પોતાની રાજધાની બનાવી અનેક ભવનોનું નિર્માણ કરાવ્યું હતું. મહારાણા પ્રતાપ એ મેવાડના રાજા હતા. જ્યારે અકબર ક્યાં હતો? દિલ્હી પર પોતાની રાજસત્તા સ્થાપીને બેઠો હતો. મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે ખૂબ જ જાણીતું યુદ્ધ થયું હતું, અને એ હતું હલ્દી ઘાટીનું યુદ્ધ. હલ્દી ઘાટી એ એક વિશાળ મેદાન છે. અને એ બાદ અકબરે કાબુલ, કાશ્મીર, એ બલુચિસ્તાનથી લઈને દક્ષિણના અહેમદનગર સુધી પોતાની વિજય યાત્રા કરી હતી અને વિશાળ સામ્રાજ્યનું સર્જન કર્યું હતું. એની રાજધાની હતી ફતેહપુર સિક્રી. અકબરે હિન્દુઓ પ્રત્યે ઉદાર નીતિ અપનાવી રાજપૂતો સાથે સામાજિક સંબંધોની શરૂઆત કરી હતી. તેણે રાજપૂતોની સેનાના ઉચ્ચ પદો પર નિમણૂક કરી હતી. રાજપૂતોએ પણ પોતાની વીરતા અને સાહસથી અકબરને ભારત વિજય માટે ખૂબ જ મદદ કરી હતી. અકબર એક ખૂબ જ મહાન શાસક હતો, જેણે હિન્દુ કે મુસ્લિમ જેવા કોઈ ભેદભાવ નહોતા કર્યા. પોતાના સામ્રાજ્યમાં પણ ઘણા બધા ઉત્તમ અને ઉચ્ચ કોટીવાળા હિન્દુ રાજાઓને પણ શાસક તરીકે નિમણૂક આપી હતી, જેના રાજ દરબારમાં 9 રત્નો પણ થઈ ગયા હતા. અકબર બિનસાંપ્રદાયિક રાજા હતો. અકબરે બધા ધર્મોના ઉત્તમ તત્વોને એકઠા કરીને દીન-એ-ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી. તેણે રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર અને બાઇબલ, કુરાન જેવા મહાન ગ્રંથોનો અનુવાદ ફારસીમાં કરાવ્યો હતો. અકબર એક બિનસાંપ્રદાયિક રાજા હોવાથી એણે બધા જ ધર્મોના ઉત્તમ તત્વોને ભેગા કર્યા હતા અને એક નવા જ સંપ્રદાયની સ્થાપના કરી હતી, જેનું નામ હતું દીન-એ-ઇલાહી. અને રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર અને બાઇબલ દરેક ધર્મના આ પુસ્તકો આપણે જોઈ શકીએ છીએ. જે રીતના રામાયણ છે, મહાભારત, અથર્વવેદ અને પંચતંત્ર એ હિન્દુ, જ્યારે બાઇબલ એ ખ્રિસ્તી ધર્મના પુસ્તકો છે. તો એક પુસ્તકોનો પણ અનુવાદ એણે ફારસી ભાષામાં કરાવ્યો હતો. અકબર સમાજ સુધારક પણ હતો. તેણે બાળ લગ્ન અને સતી પ્રથાનો વિરોધ કર્યો હતો. તેણે યાત્રાવેરો નાબૂદ કર્યો હતો તથા બળજબરીપૂર્વક ધર્માંતરણ પર પ્રતિબંધ મૂક્યો હતો. અકબર એક સમાજ સુધારક પણ હતો, જેણે બાળ લગ્ન કે સતી પ્રથા કે યાત્રાવેરા જેવા કેટલાક કુરીતિ રિવાજો ચાલતા હતા, એમને પણ એણે બંધ કરાવ્યા હતા. અકબરના સમયનું ભારત આર્થિક રીતે સમૃદ્ધ હતું. તેણે સામાજિક સહિષ્ણુતાના યુગનો પ્રારંભ કરાવ્યો હતો. ઈસવીસન 1605માં તેનું અવસાન થયું, ત્યારે મોટાભાગનું ભારત મુગલ સામ્રાજ્યમાં સમાવિષ્ટ હતું. અકબર એક મહાન રાજા હતો અને એના સમય દરમિયાન
લગભગ આખા ભારત પર મુગલ સામ્રાજ્ય સ્થાપિત થઈ ચૂક્યું હતું. 1605માં એનું મૃત્યુ થઈ ગયું હતું. એના પછી જહાંગીર શાસક બન્યો હતો. ઈસવીસન 1605થી ઈસવીસન 1627નો એ સમયગાળો હતો જહાંગીરનો. અકબરે સ્થાપેલા મહાન સામ્રાજ્યને સાચવવાનો વારસો જહાંગીરને મળ્યો. તેણે અકબરની નીતિઓને ચાલુ રાખી હિન્દુઓ સાથે સારા સંબંધો સ્થાપિત કર્યા. તેણે અસમ અને દક્ષિણ ભારતના ગોલકોંડા સુધી વિજય મેળવ્યા હતા. તેની પત્ની નૂરજહાં ચતુર અને પ્રતિભાશાળી હતી. તેણે અનેક કલાઓને પ્રોત્સાહન આપ્યું હતું. જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો. તે પોતે પણ મહાન ચિત્રકાર હતો. ઈસવીસન 1627માં જહાંગીરનું અવસાન થતાં તેનો પુત્ર શાહજહાં ગાદી પર આવ્યો. જહાંગીર એક ચિત્રકલાનો ખૂબ જ પ્રશંસક હતો અને તેથી એણે ચિત્રકલાને પણ ખૂબ વિકાસ થયો હતો. તે પોતે પણ એક મહાન ચિત્રકાર હતો. ઈસવીસન 1627માં જ્યારે એનું મૃત્યુ થયું એના પછી એનો પુત્ર શાહજહાં ગાદી ઉપર આવ્યો હતો. શાહજહાં ઈસવીસન 1627થી ઈસવીસન 1658નો એ સમયગાળો હતો જ્યારે શાહજહાં ગાદી પર બેઠો હતો. શાહજહાંનું હુલામણું નામ ખુર્રમ હતું. તેણે દક્ષિણ ભારતનો વિજય કર્યો. તે તેના પિતા જેટલો જ શક્તિશાળી અને કલા સ્થાપત્યનો ચાહક હતો. તેની પત્ની મુમતાજ મહલના અવસાન પછી તેની યાદમાં વિશ્વ પ્રસિદ્ધ તાજમહાલનું નિર્માણ કર્યું હતું. તાજમહાલ દુનિયાની અજાયબી ગણાય છે. શાહજહાં પણ ખૂબ જ કલાનો પ્રશંસક હતો અને એની પત્નીનું નામ હતું મુમતાજ મહલ. આપણે જાણીએ છીએ કે વિશ્વની 7 અજાયબીઓમાંની એક અજાયબી છે તાજમહાલ. તો જેનું બાંધકામ શાહજહાંએ કરાવ્યું હતું અને કોની યાદમાં? તો એની પત્ની મુમતાજ મહલના યાદમાં. એના પછી ઔરંગઝેબ આવે છે. ઔરંગઝેબનું શાસનકાળ હતું ઈસવીસન 1658થી ઈસવીસન 1707. શાહજહાંની નાદુરસ્ત તબિયતનો લાભ લઈ તેના પુત્રો વચ્ચે સામ્રાજ્ય પર આધિપત્ય જમાવવા ભયંકર આંતરવિગ્રહ શરૂ થયો. શાહજહાંના મોટા પુત્ર દારાશિકોહ અને ઔરંગઝેબ વચ્ચે મુખ્ય સંઘર્ષ થયો. ઔરંગઝેબે પોતાના ત્રણેય ભાઈઓને એક પછી એક હરાવી તેમની હત્યા કરીને અને જેલમાં ધકેલી દઈને દારાની હત્યા અને મુરાદને જેલની સજા ગાદી પચાવી પાડી. અન્ય એક ભાઈ સુજાને હરાવી દેશનિકાલ કર્યો. ઔરંગઝેબે લગભગ 50 વર્ષ સુધી રાજ્ય કર્યું. તેના રાજ્યમાં ઉત્તરે કાશ્મીરથી લઈને દક્ષિણે જિંજી અને પૂર્વના ચટ્ટગાંવથી લઈને પશ્ચિમના હિન્દુકુશ પર્વતમાળાના વિસ્તારો સમાવિષ્ટ હતા. ઔરંગઝેબ સુન્ની મુસ્લિમ હતો અને અત્યંત સાદું જીવન જીવતો હતો. તેણે અકબરની ધાર્મિક નીતિનો ત્યાગ કરી ધાર્મિક અસહિષ્ણુતા દાખવી હતી. તે સંગીત કલાનો, મૂર્તિ પૂજાનો અને ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતો. તેના સમયમાં ઘણા બધા વિદ્રોહો થયા. તે એક શક્તિશાળી બાદશાહ હતો જેણે લાંબા સમય સુધી ભારતના મોટા ભાગ પર શાસન કર્યું. ઈસવીસન 1707માં તેનું મૃત્યુ થયું. તેના મૃત્યુ બાદ નિર્બળ શાસકો ગાદી પર આવતા મુગલ સામ્રાજ્યના પતનનો આરંભ થયો. અહીં આપણે જોઈએ કે ઔરંગઝેબનો સમયગાળો હતો ઈસવીસન 1658થી ઈસવીસન 1707. શાહજહાંની તબિયત બગડતા એના પુત્રો જેમાં ઔરંગઝેબ, દારાશિકોહ જેવા ભાઈઓ હતા. આપણે જાણીએ છીએ કે આ સમય દરમિયાન રાજપાટ મેળવવા માટે પોતાના સગા વહાલાઓનું પણ ખૂન કાઢી નાખવામાં આવતું હતું કે પછી એમને જેલમાં પૂરી દેવામાં આવતા હતા. તો એ રીતના અહીં ઔરંગઝેબે પણ પોતાના ત્રણેય ભાઈઓને એક પછી એક હરાવી દીધા હતા અને કેટલાકની હત્યા કરી હતી, તો કેટલાકને દેશ નિકાલ આપ્યો હતો, કેટલાકને જેલમાં પૂરી દીધા હતા. અને આ રીતના પોતે જ ઔરંગઝેબે આ દિલ્હીની રાજગાદી પચાવી પાડી હતી. ઔરંગઝેબે લગભગ 50 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું
અને એ સમય દરમિયાન ઉત્તરે કાશ્મીરથી લઈને દક્ષિણના જિંજી અને પૂર્વના ચટ્ટગાંવથી લઈને પશ્ચિમના હિન્દુકુશ પર્વતમાળાના વિસ્તારો પણ સમાવિષ્ટ હતા. એટલે કે ભારતનો લગભગ બધો જ ભાગ ઔરંગઝેબ પોતાના આધિપત્યમાં રાખ્યું હતું. ઔરંગઝેબ સુન્ની મુસ્લિમ હતો અને ખૂબ જ સાદું જીવન જીવતો હતો. તેણે સંગીત કલાનો, મૂર્તિ પૂજાનો અને ધાર્મિક ઉત્સવોનો પણ વિરોધ કર્યો હતો અને એના સમયમાં ઘણા બધા વિદ્રોહો પણ થયા હતા. તે એક ખૂબ જ શક્તિશાળી બાદશાહ હતો અને જેણે લાંબા સમય સુધી ભારતના મોટા ભાગ પર શાસન કર્યું હતું, પરંતુ એનું મૃત્યુ થયું હતું 1707માં. અને એના પછીના જેટલા પણ શાસકો મુઘલ સામ્રાજ્યની ગાદી પર બેઠા એ બધા જ ખૂબ જ નિર્બળ હતા અને એના કારણે મુઘલ સામ્રાજ્યનું પતન શરૂ થઈ ગયું હતું. મુઘલ કાળ દરમિયાન કેટલાક હિન્દુ શાસકો પણ હતા અને એ હિન્દુ રાજાઓ પણ ખૂબ જ મહાન રાજાઓ હતા, જેમાં રાણા સંગ્રામસિંહ, મહારાણા પ્રતાપ, વીર દુર્ગાદાસ રાઠોડ, છત્રપતિ શિવાજી મહારાજ જેવા કેટલાક ખૂબ જ મહાન રાજાઓ પણ થઈ ગયા હતા. તો એમના વિશે પણ આપણે અહીં ટૂંકમાં માહિતી મેળવીશું. રાણા સંગ્રામસિંહ બાબરના સમકાલીન મેવાડના રાણા સંગ્રામસિંહ રાણા સાંગા તરીકે પણ પ્રખ્યાત છે. તેઓ વીર અને સાહસિક હતા. અનેક યુદ્ધોમાં વિજયી બન્યા હતા. જો કે બાબર સામેના ખાનવાના યુદ્ધમાં તેમની હાર થઈ અને તેમનું સામ્રાજ્ય નહિવત થઈ ગયું હતું. રાણા સંગ્રામસિંહ એ બાબરના સમકાલીન હતા અને એ ક્યાંના રાજા હતા? તો મેવાડના, જેમનું નામ રાણા સાંગા તરીકે પણ પ્રચલિત છે. અને એ ખૂબ જ વીર તથા સાહસિક હતા. અનેક યુદ્ધો એ લડ્યા હતા અને એમાં એ વિજયી પણ બન્યા હતા. પરંતુ બાબર સામેનું એમનું જે યુદ્ધ થયું હતું અને એ યુદ્ધ હતું ખાનવાનું યુદ્ધ, તો એમાં એ હારી ગયા હતા અને તેમનું સામ્રાજ્ય નહિવત થઈ ગયું હતું. એના પછી મહારાણા પ્રતાપ વિશે જોઈએ તો મહારાણા પ્રતાપ એ મુઘલ સામ્રાજ્યમાં અકબરની સામે મેદાને પડનાર મહારાણા પ્રતાપ મેવાડના પ્રતાપી રાજવી હતા. અકબરે મેવાડ પર આક્રમણ કરતા બંને વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું. અકબર વિજયી થયા હતા, પરંતુ રાણા પ્રતાપે ઉદયપુરની આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી સંઘર્ષ ચાલુ જ રાખ્યો હતો. બંને વચ્ચે સમજૂતીના અનેક પ્રયત્નો થયા, પરંતુ રાણા ચિત્તોડ છોડવા તૈયાર ન હતા. તેમણે છાપામાર યુદ્ધ ચાલુ રાખ્યું. ઈસવીસન 1576ના હલ્દી ઘાટીના પરાજય બાદ રાણા પ્રતાપ ગોગુંડામાં રાજધાની લઈ ગયા અને જીવનના અંત સુધી યુદ્ધ કરતા રહ્યા. બાદમાં ડુંગરપુરના ચાવંડમાં પોતાની રાજધાની સ્થાપી હતી અને 51 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. એના પછી વીર દુર્ગાદાસ રાઠોડ વિશે જોઈએ તો દુર્ગાદાસ રાઠોડ મારવાડના શાસક જસવંતસિંહના મંત્રી અસકરણ રાઠોડના પુત્ર હતા. તેમની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે. ઔરંગઝેબના સમયમાં તેમણે તેનું આધિપત્ય સ્વીકાર્યું ન હતું. એટલે કે વીર દુર્ગાદાસ પણ ખૂબ જ સાહસિક હતા અને જેમણે ઔરંગઝેબના સમયમાં ઔરંગઝેબનો સામનો કર્યો હતો અને એમનો વિરોધ કર્યો હતો. એના પછી છે છત્રપતિ શિવાજી મહારાજ, જેમના વિશે આપણે જોઈએ તો ભારતના મહાનતમ રાજાઓમાં સ્થાન પામનાર છત્રપતિ શિવાજી મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. ઈસવીસન 1627માં તેમનો જન્મ શિવનેરી, અત્યારે મહારાષ્ટ્રમાં આવ્યું છે, ત્યાં થયો હતો. માતા જીજાબાઈ અને પિતા શાહજીના સંતાન શિવાજીના જીવન પર તેમના સમર્થ ગુરુ સમર્થ રામદાસ અને દાદા કોંડદેવનો વ્યાપક પ્રભાવ હતો.
તેમણે નાની જાગીરમાંથી મહાન મરાઠા રાજ્યનો વિસ્તાર કરવા 40થી પણ વધારે કિલ્લા જીત્યા હતા. મુઘલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુર સાથે તેમણે લાંબો સમય સંઘર્ષ કરી વિજયો પ્રાપ્ત કર્યા હતા. છત્રપતિ શિવાજીનો જન્મ 1627માં થયો હતો અને ક્યાં તો શિવનેરીમાં, અને એમના માતાનું નામ હતું જીજાબાઈ અને પિતાનું નામ હતું શાહજી, અને છત્રપતિ શિવાજીના ગુરુનું નામ હતું ગુરુ સમર્થ રામદાસ. તો અહીં એક નાનું અમથા વિસ્તારમાંથી એમણે ઘણા બધા કિલ્લાઓ જીત્યા હતા અને એક મરાઠા રાજ્ય વિસ્તાર કર્યો હતો, જેમાં એમણે 40થી પણ વધારે કિલ્લા જીત્યા હતા. અને મુઘલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુર સાથે તેમણે લાંબો સમય સુધી સંઘર્ષ કરી વિજયો પણ પ્રાપ્ત કર્યા હતા. ઈસવીસન 1665માં મુઘલ સમ્રાટ સાથે તેમની હાર થતાં તેમની સાથે સંધિ કરી હતી. ઔરંગઝેબે તેમને જેલમાં પણ પૂર્યા હતા, પરંતુ ચાલાકીથી છટકી જઈ ફરી વખત તેમણે મોરચો માંડી વિજયો કર્યા. ઈસવીસન 1674માં રાજગઢમાં તેમનો રાજ્યાભિષેક થયો હતો અને તે હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા. તો ઈસવીસન 1674માં રાજગઢમાં તેમનો રાજ્યાભિષેક પણ થયો હતો અને એક હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા હતા. તેઓ મહાન વિજેતા હોવા ઉપરાંત કુશળ વહીવટકર્તા અને સંગઠનકર્તા હતા. તેમના મંત્રીમંડળને અષ્ટપ્રધાન મંડળ કહેવામાં આવતું. ઈસવીસન 1680માં તેમનું અવસાન થયું હતું. તો અહીં એક મહાન વિજેતા હોવા ઉપરાંત ખૂબ જ કુશળ વહીવટકર્તા અને સંગઠનકર્તા તરીકે પણ છત્રપતિ શિવાજી મહારાજ જાણીતા હતા, અને એમના મંત્રીમંડળને અષ્ટપ્રધાન મંડળ તરીકે ઓળખવામાં આવતું હતું. ઈસવીસન 1680માં છત્રપતિ શિવાજી મહારાજનું અવસાન થયું હતું. હવે આપણે જોઈશું મુઘલ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થા, એટલે કે મુઘલ સામ્રાજ્ય દરમિયાન ત્યાંની વ્યવસ્થા કેવી હતી, રાજ્યમાં વહીવટ કેવા પ્રકારનો થતો હતો. તો એ બધી વિગતો આપણે અહીં જોઈશું. મુઘલ વહીવટીતંત્રની વ્યવસ્થિત સ્થાપના અકબર દ્વારા થઈ હતી. શાસનના કેન્દ્રમાં બાદશાહ રહેતા અને તેમને સલાહ આપવા એક મંત્રી પરિષદ હતી. બાદશાહ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતા. બાદશાહ અને વહીવટીતંત્ર વચ્ચે તાલમેલ રાખવા વજીરની નિમણૂક કરવામાં આવતી. તે દિવાન-એ-વજીરે કુલ કહેવાતો અને નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો. સેનાના વડાને મીરબક્ષ કહેવામાં આવતો, જે સેનાની ભરતી કરતો અને સેનાના અધિકારીઓની નિમણૂક કરતો. તે ગુપ્તચર તંત્રની દેખરેખ પણ રાખતો. મુઘલ વહીવટીતંત્રના ગુપ્તચરો વાકિયાનવીસ તરીકે ઓળખાતા. સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા મીર-એ-સામાન નામનો વિભાગ હતો, જે સરકારી કારખાનાઓનો વડો હતો. ન્યાય વ્યવસ્થાનો વડો કાઝી હતો. તો અહીં આપણે ટૂંકમાં પણ કહી શકીએ કે મુઘલ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થામાં જો મુખ્ય હતું તો એ હતું બાદશાહ. રાજા અકબર દ્વારા વહીવટી તંત્રની વ્યવસ્થિત સ્થાપના કરવામાં આવી હતી. બાદશાહ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતો, અને એના પછી બાદશાહ અને વહીવટી તંત્ર વચ્ચે તાલમેલ રાખવા માટે એક વજીરની નિમણૂક કરવામાં આવતી હતી, જેને દિવાન-એ-વજીરે કુલ તરીકે ઓળખવામાં આવતું હતું. અને જે સેના હતું એ સેનાના વડાને મીરબક્ષ તરીકે ઓળખવામાં આવતો હતો, જેનું કામ હતું સેનાની ભરતી કરવાનું અને સેનાના અધિકારીઓની નિમણૂક કરવાનું અને ગુપ્તચરની પણ દેખરેખ રાખવાનું કામ એનું હતું. એના પછી મુઘલ વહીવટીતંત્રના જે ગુપ્તચરો હતા તો એમને વાકિયાનવીસ તરીકે ઓળખવામાં આવતા હતા, અને સમ્રાટની અંગત જરૂરિયાતોની
ધ્યાન રાખવા માટેનો મીર એ સામાન નામનો વિભાગ હતો અને જે સરકારી કારખાનાઓનો વડો હતો અને ન્યાય વ્યવસ્થા માટે જે વ્યક્તિ કે પછી જે વ્યક્તિને નિમણૂક કરવામાં આવતી હતી એને કાઝી તરીકે ઓળખવામાં આવતું હતું. એના પછી આપણે જોઈએ મહેસૂલી વ્યવસ્થા વિશે. તો અકબરે ભારતમાં એક નવી જ મહેસૂલી વ્યવસ્થાનો આરંભ કર્યો હતો જેને મનસબદારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવી હતી. મહેસૂલનો દર વાર્ષિક ઉપજના 1/3 જેટલો હતો. અકબરની મહેસૂલી વ્યવસ્થાનો સ્થાપક ટોડરમલ હતો. મનસબદારી પદ્ધતિ સેના અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલ હતી. મનસબ એટલે જાગીર અને મનસબદાર એ જાગીરનો વડો અધિકારી ગણાતો જે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો અને તે વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જાળવતો. આ માટે તેને જાગીર પ્રમાણે લશ્કર આપવામાં આવતું. તે તેના વિસ્તારનો વડો ન્યાયાધીશ પણ ગણાતો. તેની નિયત સમયે બદલી કરવામાં આવતી. મુઘલ મનસબદારની વ્યવસ્થા વિશ્વમાં અનોખી હતી અને વિશ્વમાં સૌથી વધારે વેતન ધરાવતી હતી. તો અહીં મહેસૂલી વ્યવસ્થા વિશે જોઈએ તો અકબરે એક નવી જ મહેસૂલી વ્યવસ્થાનો આરંભ કર્યો હતો જેને મનસબદારી તરીકે ઓળખવામાં આવતી હતી. મનસબદારી વ્યવસ્થા તરીકે અને એમાં દર વાર્ષિક ઉપજનો 1/3 જેટલો મહેસૂલનો દર હતો અને અકબરની મહેસૂલી વ્યવસ્થાનો સ્થાપક હતો ટોડરમલ. અહીં મનસબદારી પદ્ધતિમાં સેના અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલું હતું. મનસબનો અર્થ થતો હતો જાગીર અને મનસબદારનો અર્થ હતો જાગીરનો વડો. તો અહીં જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવવાનું કામ આવતું હતું અને વિસ્તાર પ્રમાણે અહીંયા અધિકારીઓનું નિમણૂક કરવામાં આવતી હતી. જે વિસ્તારનો વડો હતો એ જ ત્યાંનો ન્યાયાધીશ પણ ગણાતો હતો અને સમય અંતરાળમાં એ વિસ્તારના વડાને કે મનસબદારને એ બદલી પણ કરી આપવામાં આવતી હતી. અને આ જે વ્યવસ્થા હતી મનસબદારી વ્યવસ્થા એ વિશ્વમાં સૌથી અલગ હતી અને અનોખી હતી અને સૌથી વધારે વેતન પણ આ ધરાવતા હતા. તો આ હતી અકબરના સમયની મહેસૂલી વ્યવસ્થા. એના પછી આપણે જોઈશું મુઘલકાલીન સંસ્કૃતિ. મુઘલકાલીન સંસ્કૃતિમાં મુઘલ યુગમાં ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ થયો હતો. હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો હતો જેને ગંગા જમુના સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. મુઘલોએ અનેક કિલ્લા, મહેલો, દરવાજા, મસ્જિદો અને બગીચાઓની સ્થાપના કરી હતી. અહીંયા કેટલાક પોઈન્ટ્સ આપવામાં આવ્યા છે એ પણ આપણે જોઈએ. તો બાબરે આગ્રા અને લાહોરમાં બગીચા નિર્માણ કરાવ્યા હતા. શેરશાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી. અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો અને આગ્રાથી 36 કિલોમીટર દૂર ફતેહપુર સિક્રીમાં વિશિષ્ટ બાંધકામો કર્યા હતા જેમાં ગુજરાત વિજયની યાદમાં બંધાવેલ બુલંદ દરવાજા, સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહલનો સમાવેશ થાય છે. જહાંગીરના સમયમાં બાંધકામમાં સંગમરમરનો ઉપયોગ વધ્યો હતો. શાહજહાંનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણયુગ ગણાય છે. તેણે આગ્રામાં તાજમહાલ અને મોતી મસ્જિદ તેમજ દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દૌરાનનો મકબરો બનાવ્યો હતો જે તાજમહાલ જેવો જ કલાત્મક છે. તો આ રીતના આપણે જોઈ શકીએ કે મુઘલકાલીન સંસ્કૃતિને આપણે
ગંગા જમુના સંસ્કૃતિ તરીકે પણ ઓળખીએ છીએ, અને જેમાં મુગલોએ જે અનેક કિલ્લાઓ, મહેલો, દરવાજાઓ કે મસ્જિદો અને બગીચાઓ બનાવ્યા હતા, તો એ કઈ રીતના બનાવ્યા હતા અને કેવી રીતના એ વિશ્વ પ્રસિદ્ધ બન્યા, તો એ વિશે આપણે જોયું. હવે આપણે જોઈશું ચિત્રકલા વિશે. તો મુગલ ચિત્રકલા વિશ્વવિખ્યાત હતી. જહાંગીરના સમયમાં તેનો ખૂબ જ વિકાસ થયો હતો. મુગલ શાસકો ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં આમંત્રિત કરતા હતા. અકબરના સમયમાં જસવંત અને બસાવન નામના મહાન ચિત્રકારો પણ થઈ ગયા. તેમણે ફારસી કથાઓ, મહાભારતના અનુવાદના પુસ્તકો અને અકબરનામામાં પુષ્કળ સુંદર ચિત્રો દોર્યા હતા. જહાંગીરનો મંસૂર નામનો ચિત્રકાર વિશ્વવિખ્યાત હતો. જહાંગીરે એક ચિત્રશાળાની સ્થાપના પણ કરી હતી. આ સમયે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં પણ ચિત્રકળાનો વિકાસ થયો હતો. એના પછી સાહિત્ય વિશે જોઈએ તો મુગલ રાજાઓ સાહિત્યના પોષક હતા. તેઓ સારા લેખકો હતા. આ સમયે ફારસી, અરબી, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં વ્યાપક સાહિત્યની રચના થઈ હતી. અબુલ ફઝલે અકબરનામા નામના ગ્રંથમાં અકબરની જીવનકથા આલેખી છે. તેણે મહાભારતનો અનુવાદ કર્યો હતો. ભારતીય ભાષાઓમાં શ્રી કૃષ્ણના જીવન પર આધારિત ઘણું સાહિત્ય રચાયું હતું. મરાઠીમાં એકનાથ, જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યની રચના કરી હતી. એના પછી સંગીત વિશે જોઈએ તો અકબર સંગીતનો જ્ઞાતા હતો. તેના નવરત્નોમાં તાનસેન મહાન શાસ્ત્રીય ગાયક હતા, જેણે અનેક રાગો પર રચના કરી હતી. તો આ રીતના આપણે જોઈ શકીએ કે મુગલ સામ્રાજ્ય દરમિયાન કઈ રીતના ચિત્રકલા, સાહિત્યકલા, સંગીત પ્રેમી કે પછી અનેક બાંધકામો બંધાવવામાં શોખીન હતા. અને એ સમય દરમિયાન આપણા ભારત દેશમાં પણ ઘણું બધું રચના રચિત થઈ હતી. એના પછી આપણે સમાપન જોઈએ તો ઈસવીસન 1526માં સ્થપાયેલ મુગલ સામ્રાજ્ય ઈસવીસન 1707માં ઔરંગઝેબના મૃત્યુ બાદ પતન તરફ ધકેલાયું. કોઈ શક્તિશાળી શાસકના અભાવે ભારત નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું, જેમાં મુગલ વંશના નિર્બળ શાસકો, હૈદરાબાદના નિઝામ, બંગાળ બિહાર નવાબ, રાજસ્થાનના રાજપૂત રાજ્યો, મરાઠા, પંજાબનું શીખ રાજ્ય વગેરેનો સમાવેશ થાય છે. આ બધા રાજ્યો એકબીજા સાથે ઝઘડતા રહેતા, પરિણામે તેઓ નિર્બળ બનતા રહ્યા. આવા સંજોગોમાં યુરોપમાંથી વેપાર કરવા આવેલી કંપનીઓ ભારતમાં શાસન સ્થાપવાના સપનો સેવવા લાગી હતી. તો આ રીતના આપણે જોઈ શકીએ કે મુગલ સામ્રાજ્યમાં અંતિમ શાસક જે એક સબળ શાસક તરીકે હતો એ હતો ઔરંગઝેબ. અને એના મૃત્યુ બાદ આપણા ભારત દેશમાં ઘણા બધા નાના નાના ટુકડાઓમાં એ રાજ્યો વહેંચાઈ ગયા હતા. અને એના પછી અંતરિયાળ યુદ્ધોના કારણે અહીં આપણા ભારત દેશમાં ઘણા બધા રાજ્યો સ્થાપિત થઈ ગયા હતા. અને એ શાસકો પણ ખૂબ જ નબળા થતા રહ્યા હતા. અને એ સમય દરમિયાન આવા સંજોગો દરમિયાન યુરોપમાંથી વેપાર કરવા આવેલી કંપનીઓ પછી આપણા ભારત દેશ ઉપર શાસન સ્થાપવાના સપનાઓ જોવા લાગી ગઈ હતી.